જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નમસ્કાર મિત્રો, જ્યોતિષ વિજ્ઞાનની આ અદ્ભુત સફરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું રાશિ ચક્રની સૌથી અંતિમ જળ તત્વની અને અત્યંત સંવેદનશીલ એવી મીન રાશિ વિશે. મિત્રો, 1 એપ્રિલ 2026 થી 30 એપ્રિલ 2026 સુધીનો સમયગાળો મીન રાશિ માટે કોઈ સામાન્ય મહિનો નથી. જ્યોતિષી ગણતરીઓ મુજબ આ મહિનો તમારા જીવનનો એક ઐતિહાસિક, પરિવર્તનકારી અને મોટી કસોટીનો તબક્કો બની રહેવાનો છે. શનિની 7.5ની ચરમસીમા અને પ્રથમ ભાવમાં સર્જાતો શક્તિશાળી ગ્રહોનો મહાસંગ્રામ તમારા કરિયર, સંબંધો, સ્વાસ્થ્ય અને આર્થિક જીવનમાં શું થલપાથલ મચાવશે? આવો વૈદિક જ્યોતિષશાસ્ત્રની અત્યંત સૂક્ષ્મ અને ઊંડી ગણતરીઓ સાથે જાણીએ આજના આ સ્પેશિયલ વિડીયોમાં. જો તમે મીન રાશિના જાતક છો તો આ વિડીયો જરા પણ સ્કીપ કર્યા વિના અંત સુધી જોજો, કારણ કે અહીં મેં કેટલાક અત્યંત ચમત્કારી અને શાસ્ત્રીય ઉપાયો જણાવ્યા છે જે તમને આ સમયગાળામાં રક્ષા કવચ પ્રદાન કરશે. કોઈ પણ સચોટ આગાહી કરતા પહેલા ગ્રહોની સ્થિતિને સમજવી ખૂબ જરૂરી છે. એપ્રિલ 2026માં મીન રાશિના પ્રથમ ભાવમાં એટલે કે તમારા લગ્ન ભાવમાં ગ્રહોનું ભારે એકત્રીકરણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષમાં જ્યારે આટલા બધા ગ્રહો એક સાથે મળે ત્યારે તેને સ્ટેલિયમ કહેવામાં આવે છે. તમારી રાશિમાં શનિ પહેલાથી જ બિરાજમાન છે, જે તમને 7.5નો પ્રભાવ આપી રહ્યું છે. હવે 2 એપ્રિલથી ક્રોધ અને આક્રમકતાનો કારક મંગળ તમારા પ્રથમ ભાવમાં પ્રવેશી રહ્યો છે. તેમાં 14 એપ્રિલ સુધી સૂર્યનો પ્રખરતા પણ જોડાશે. મીન જેવી શાંત અને જળ તત્વની રાશિમાં અગ્નિ એટલે કે સૂર્ય અને મંગળ અને વાયુ એટલે કે શનિનું આ મિશ્રણ તમારા મનમાં ભારે ઉકળાટ, બેચેની અને અશાંતિ પેદા કરશે. સાથે જ 11 એપ્રિલથી બુધ તમારી રાશિમાં પ્રવેશીને નીચ અવસ્થામાં જઈ રહ્યો છે. તો ચાલો વિગતવાર જાણીએ કે આ મહાગોચર તમારા જીવનના અલગ અલગ પાસાઓ પર કેવી અસર કરશે. સૌથી પહેલા વાત કરીએ તમારા વ્યવસાયિક જીવન એટલે કે કરિયરની. નોકરી કરતા લોકો માટે એક સારા સમાચાર છે. 10મા ભાવ એટલે કે કર્મ ભાવ પર દેવગુરુ બૃહસ્પતિની અમૃત દ્રષ્ટિ પાડી રહી છે. ગુરુ તમારી નોકરી માટે એક મજબૂત રક્ષા કવચ બનીને ઉભો છે. ગમે તેટલો માનસિક તણાવ હશે પણ તમારી નોકરીમાં સ્થિરતા જળવાઈ રહેશે. જોકે 14 એપ્રિલ સુધી સૂર્ય તમારા પ્રથમ ભાવમાં હોવાથી સ્વભાવમાં થોડો અહંકાર આવી શકે છે. તેથી વરિષ્ઠ અધિકારીઓ સાથે કોઈ પણ વાદ વિવાદ ટાળવો. પરંતુ જો તમે પોતાનો વ્યવસાય અથવા બિઝનેસ કરી રહ્યા છો તો તમારે દરેક ડગલે અત્યંત સાવધ રહેવાની જરૂર છે. 11 એપ્રિલથી બુધ નીચનો થતા તમારી વિશ્લેષણાત્મક ક્ષમતા અને નિર્ણય શક્તિ અત્યંત નબળી પડશે. મારી તમને સ્પષ્ટ સલાહ છે કે 11 એપ્રિલ પછી કોઈ પણ નવું મોટું મૂડીરોકાણ કરવાનું ટાળવું અને કોઈ નવી ભાગીદારી પર આંધળો વિશ્વાસ ન કરવો. આ સમય નવા પ્રયોગો કરવાનો નથી, પણ વર્તમાન વ્યવસાયને સાચવી રાખવાનો છે. પૈસાની બાબતમાં આ મહિનો કેવો રહેશે? તો કે મીન રાશિ માટે આવક અને લાભનો સ્વામી શનિ છે. આ મહિનાની સૌથી અગત્યની બાબત એ છે કે 22 એપ્રિલ સુધી શનિ સૂર્યની નજીક હોવાને કારણે અસ્ત અવસ્થામાં રહેશે. આનો સીધો અર્થ એ છે કે નાણાકીય પ્રવાહની ગતિ સાવ ધીમી પડી જશે. અપેક્ષિત આર્થિક વળતર અટવાઈ શકે છે. બીજી તરફ તમારા 12મા ભાવમાં રાહુ ગોચર કરી રહ્યો છે, જે સતત અને અણધાર્યા ખર્ચાઓ લાવી શકે છે. પરિવારમાં કોઈની તબિયત પાછળ કે કાનૂની બાબતોમાં અચાનક મોટો ખર્ચ આવી શકે છે. મંગળ તમને આવેશમાં આવી બિનજરૂરી ખરીદી કરવા રહેશે, પણ તમારે બચત પર ધ્યાન આપવાનું છે. જોકે 14 એપ્રિલ પછી જ્યારે સૂર્ય તમારા બીજા ભાવમાં એટલે કે ધન ભાવમાં ઊંચનો થશે ત્યારે તમને થોડી રાહત મળશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. 22 એપ્રિલ પછી અટવાયેલા પૈસા પણ પાછા મળવાના શરૂ થશે. પારિવારિક શાંતિ અને ગૃહસ્થ જીવનની દ્રષ્ટિએ એપ્રિલ મહિનો એક મોટી કસોટી સમાન છે. તમારા પ્રથમ ભાવમાં બેઠેલા સૂર્ય, મંગળ અને શનિ આ ત્રણેય અત્યંત વિચ્છેદકારી ગ્રહોની 7મી દ્રષ્ટિ તમારા લગ્ન ભાવ પર પડી રહી છે. આ સ્થિતિ પતિ પત્ની વચ્ચે ગેરસમજ અને અહંકારનો મોટો ટકરાવ ઉભો કરી શકે છે. નાની એવી વાતો મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. મંગળ તમને નાની વાતોમાં ઉશ્કેરશે અને શનિ ભૂતકાળની જૂની વાતો ખોદી કાઢીને સંબંધોમાં કડવાશ લાવશે. આ સમયે તમારા માટે માત્ર એક જ ગુપ્ત ચાવી છે: મૌન, સહનશીલતા અને નમ્રતા. જીવનસાથી સાથે બિનજરૂરી દલીલોમાં ઉતરવાનું સંપૂર્ણપણે ટાળજો. જે લોકો અપરિણિત છે અને કોઈ પ્રેમ સંબંધમાં છે તેમના માટે 19 એપ્રિલ સુધીનો સમય અનુકૂળ છે, કારણ કે શુક્ર વાણીમાં મધુરતા જાળવશે. પણ 19 એપ્રિલ પછી શનિની દ્રષ્ટિ શુક્ર પર પડતા પ્રેમ સંબંધોમાં અચાનક નિરસતા અને અંતર આવી શકે છે. સગાઈ કે લગ્નના નિર્ણયો આ મહિને મુલતવી રાખવા ચિતાવર છે. મીન રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય આંતરિક શિસ્ત અને એકાગ્રતાની કસોટી છે. તમારા ચતુર્થ ભાવમાં રહેલો ગુરુ તમને જ્ઞાન પ્રાપ્તિ તરફ ગંભીર બનાવશે, પરંતુ 11 એપ્રિલ પછી બુધનું નીચ અવસ્થામાં જવું મુશ્કેલી વધારી શકે છે. બુધ યાદશક્તિ અને તર્કનો ગ્રહ છે. આ સમયગાળામાં લાંબા સમય સુધી વાંચવામાં અને જટિલ વિષયોને સમજવામાં મુશ્કેલી પડી શકે છે. જોકે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે 6થા ભાવનો કેતુ એક અદ્રશ્ય આશીર્વાદ સાબિત થશે. કેતુ સ્પર્ધકો પર વિજય મેળવવાની અદ્ભુત શક્તિ આપે છે. મારી સલાહ છે કે સતત વાંચવાને બદલે શિસ્તબદ્ધ ટાઈમ ટેબલ બનાવો અને મોક ટેસ્ટનું નિયમિત પુનરાવર્તન કરો.
હવે ખાસ વાત કરીએ મીન રાશિની મહિલાઓની. મીન રાશિ નૈસર્ગિક રીતે ખૂબ જ સંવેદનશીલ છે. આ મહિને પ્રથમ ભાવમાં આટલા બધા ઉગ્ર ગ્રહો ભેગા થવાથી તેની સૌથી મોટી અસર મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય અને ઉર્જા પર પડશે. તમે ઘર કે ઓફિસના અન્ય લોકોની સમસ્યાઓ અને નકારાત્મક ઉર્જાને તમારા મન પર લઈ લેશો, જેનાથી ભયંકર ભાવનાત્મક થાક થઈ શકે છે. રાહુને કારણે અનિદ્રા અને અકારણ બેચેની રહી શકે છે, તો શનિ મંગળ હોર્મોનલ સમસ્યાઓ વધારી શકે છે. મહિલાઓએ આ મહિને પોતાની ઇમોશનલ બાઉન્ડ્રીઝ એટલે કે ભાવનાત્મક સીમાઓ નક્કી કરવી જ પડશે. દરેક કામ માટે હા પાડવાની જરૂર નથી, ક્યારેક ના કહેતા શીખવું પડશે. નિયમિત યોગ અને ધ્યાન તમને આંતરિક શાંતિ અપાવશે. મિત્રો, આ મહિનાનો સૌથી નબળો અને ચિંતાજનક વિષય છે તમારું સ્વાસ્થ્ય. શનિ તમારા શરીરમાં વાયુ તત્વને અસંતુલિત કરીને વાત દોષ વધારે છે, જેનાથી પેટની સમસ્યાઓ, ગેસ અને સાંધાનો દુખાવો થઈ શકે છે. સાથે જ 2 એપ્રિલથી મંગળ પિત્ત દોષ વધારશે. વાત અને પિત્તનું આ મિશ્રણ માથાનો દુખાવો, બ્લડ પ્રેશરમાં વધઘટ અથવા અચાનક તાવ લાવી શકે છે. વિશેષ ધ્યાન એ રાખવાનું છે કે મંગળ અને શનિની યુતિ અકસ્માત કરાવી શકે છે. તેથી વાહન ચલાવતી વખતે અથવા રસ્તા પર ચાલતી વખતે અત્યંત સાવધાની રાખવી. બહારનું ભોજન ટાળો અને જો અગાઉની કોઈ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેવામાં સહેજ પણ વિલંબ ન કરો. મિત્રો, તમારું રાશિફળ દર મહિનાની 25 તારીખે સાંજે 6 વાગ્યે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈવ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. તો મિત્રો, આટલા કપરા અને પડકારજનક સમયમાંથી સુરક્ષિત રીતે બહાર આવવા માટે વૈદિક જ્યોતિષમાં કેટલાક અત્યંત પ્રભાવશાળી ઉપાયો છે, જેને તમારે આખો એપ્રિલ મહિનો તમારી દિનચર્યાનો ભાગ બનાવવાનો છે. શનિની 7.5 અને શારીરિક કષ્ટથી બચવા દરરોજ 108 વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આ મંત્ર તમારું સૌથી મોટું રક્ષા કવચ છે. મંગળની ઉગ્રતા શાંત કરવા અને અકસ્માતથી બચવા માટે રોજ સવારે અને સાંજે હનુમાન ચાલીસાના પાઠ અચૂક કરો. રાહુના ભ્રમ, અનિદ્રા અને અદ્રશ્ય ચિંતાઓ દૂર કરવા માટે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો, માતાજીની ઉપાસના કરવી. સૂર્ય અને મંગળની ગરમીથી બચવા, શરીરમાં પિત્ત અને ગુસ્સો ન વધે તે માટે આખો એપ્રિલ મહિનો ગોળ ખાવાનું સંપૂર્ણપણે ટાળવું. મીન રાશિના સ્વામી ગુરુને મજબૂત કરવા માટે દર ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરવું અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. તો મિત્રો, એપ્રિલ 2026નો મહિનો ભલે કસોટીપૂર્ણ હોય, પણ તેનાથી ડરવાની જરૂર નથી. આ સમય તમને તમારી વાસ્તવિક શક્તિ અને કર્મની ઓળખ કરાવવા માટે છે. અહંકારનો ત્યાગ કરો, વાણીમાં સંયમ રાખો અને આધ્યાત્મિકતા તરફ વળો, તો આ સમય પણ પસાર થઈ જશે અને તમને ભવિષ્ય માટે મજબૂત બનાવશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો અને તમારા મીન રાશિના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. આવી જ સચોટ અને વિગતવાર માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો અને તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.